આજે તમને એક સવાલ કરું, જો તમારું બાળક ગુસ્સે થાય છે તો તમે શું કરો છો? વિચારો. મોટા ભાગના માતા-પિતા બાળકોને શાંત કરશે અને જો તે ન માને તો સામે ગુસ્સો પણ ઉતારશે, હે ને? આવું જ કરો છો ને? પણ કેટલા પેરેન્ટ્સને ખબર છે કે તેમનું બાળક જો ગુસ્સામાં હોય તો તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ન કરવું જોઈએ? ચાલો આજે અમે આપને જણાવીએ કે જો તમારું બાળક ગુસ્સામાં છે તો આ 5 કામ ક્યારેય ન કરતા, નહીતર તમારું બાળક સુધરવાના સ્થાને બગડી જશે. પ્રેમની સાથે સાથે નારાજગી અને ગુસ્સો બાળક અને માતા-પિતા વચ્ચેના સંબંધોનો એક ભાગ હોય છે, જેના કારણે તેઓ એકબીજા સાથે જોડાણ અનુભવે છે. જો તમારું બાળક ગુસ્સામાં છે, બૂમો પાડી રહ્યું છે, તમે તેને પ્રેમથી સમજાવો છો, છતાં તે સમજતું નથી. અંતે તમે જ બાળકને શાંત કરવાના સ્થાને ગુસ્સે ભરાઈ જાઓ છો. જો તમારી સાથે આવું થાય છે તો જાણો કેટલીક ટિપ્સ. બાળક ગુસ્સામાં હોય ત્યારે તેને શિસ્તના પાઠ ક્યારેય ન ભણાવો, કારણ કે આ યોગ્ય સમય નથી. જો તમે આ સ્થિતિમાં તેને કંઈક સમજદારીની વાત કહો છો તો તેની અસર હકારાત્મક નહીં થાય. એની જગ્યાએ તમે તેને દિલાસો આપનારી વાતો કહો. ઉદાહરણ તરીકે, બેટા તું અસ્વસ્થ દેખાય છે, અથવા તો હું તારા ગુસ્સાનું કારણ સમજી શકું છું, વગેરે વગેરે. આ સિવાય બાળકના ગુસ્સાને ક્યારેય અવગણશો નહીં. ન અવગણો. જો તમે અપેક્ષા રાખતા હોવ કે તે તમારી પાસે આવી માફી માંગશે તો આ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે આ મુશ્કેલ સમયમાં બાળકને તેની લાગણીઓને સમજવા અને વ્યક્ત કરવા સાથે તમારા સપોર્ટની પણ જરૂર હોય છે. ઘણા માતા-પિતા બાળકની સમસ્યાઓ સાંભળતા નથી અને સાંભળ્યા વિના જ તારણો પર કૂદી જાય છે. આ પદ્ધતિ ખોટી છે. માટે બાળકની ભૂલ હોવા છતાં તેને ધ્યાનથી સાંભળો. સમજવાનો પ્રયત્ન કરો કે આખરે સમસ્યા શું છે. જો તે તમને બધું કહી શકતો નથી તો તેને એવો વિકલ્પ આપો કે જેની સાથે તે તેની સમસ્યાઓ શેર કરી શકે, અને આ રીતે તમારી વચ્ચે કોઈ અંતર નહીં રહે અને સમસ્યા પણ દૂર થઈ જશે. બાળક ગુસ્સે હોય તો જૂની વાતો ક્યારેય ન વાગોળો. જો તમે જૂની બાબતો યાદ કરીને વાત કરવાનું શરૂ કરો છો તો તમારી આ પદ્ધતિ સહેજ પણ યોગ્ય નથી. તમારે તમારી આ આદત બદલવી જોઈએ અને ઇતિહાસની ભૂલોની વારંવાર વાત ન કરવી જોઈએ. આમ કરવાથી બાળક ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. બાળકને ક્યારેય પણ મારશો નહીં. જો તમે બાળકોને ગુસ્સે થવા પર સજા આપવામાં માનતા હોય તો આપને જણાવી દઈએ કે તમે મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. આમ કરવાથી બાળકના મનમાં તમારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે. બાળકના મનમાં નકારાત્મક વિચારો આવશે અને ધીમે ધીમે તે ખોટી આદતો તરફ વળશે. સૌથી મહત્વની વાત તો એ છે કે માતા-પિતાએ તેમના સંતાન સાથે એવો રેપો બનાવવો જોઈએ કે બાળક તમારી સાથે બધી જ વાત શેર કરે. તમારે તેને ખાતરી આપવી પડશે કે તમે તેની દરેક સમસ્યા સાંભળવા માટે તૈયાર છો, અને જ્યારે તે બોલે છે અથવા તો તેના વિચારો શેર કરે છે, જો આમ કરશો તો આપના સંબંધ વધુ મજબૂત થશે. અમે તમને જણાવી દઈએ કે તે પોતાની સમસ્યાઓને વ્યક્ત કરવાની સાચી રીત તમારી પાસેથી જ શીખે છે, અને તેથી ગેરવર્તણૂક ટાળો, તેની સાથે સકારાત્મક રીતે વ્યવહાર કરો. સમાજમાં કે લાઈફમાં આવતી ચેલેન્જિંગ રીતે તે હકારાત્મક અભિગમથી તે અપનાવી શકે છે. બીજી વસ્તુ આવે છે કે નેગેટિવ પેરેન્ટિંગ. નેગેટિવ પેરેન્ટિંગ મતલબ કે જેને ડોમિનેટિંગ પેરેન્ટિંગ કહેવામાં આવે છે, કે જેમાં કે વન સાઇડેડ કન્વર્ઝેશન જ હોય છે. જ્યારે તમે કોઈ પણ માતા-પિતા પોતાના બાળકોને નાની નાની વાતમાં ઠપકો આપે, ગુસ્સો કરે, બધાની સામે ઉતારી પાડે, અથવા તો તેને ક્રિટિસાઇઝ કરે, અથવા તો તેની સરખામણી બીજા બાળકો સાથે કરે, તો આવું જ બાળક છે તે આગળ જતાં વધારે પડતું સબમિસિવ રહે છે, જે આગળ જતાં એન્ઝાયટી, ડિપ્રેશન અથવા તો વિચારવાનો શિકાર બની શકે છે. જ્યારે પણ કોઈ પણ પેરેન્ટિંગમાં નેગેટિવ ઇન્ફોર્મેશન આવે છે ત્યારે તે જ બાળક છે તેમાં વિવિધ પ્રકારના માનસિક અને શારીરિક લક્ષણો જોવા. આમાં બાળકને નોર્મલ થતા લગભગ 15 દિવસ, 1 મહિનો, 3 મહિના તો લાગશે જ. પણ જો તમે નેગેટિવ ઇન્ફોર્સમેન્ટ આપવાનું જો બાળકને ઓછું કરી દેશો તો ચોક્કસપણે વિધિન 3 મંથ, વધારે જિદ્દી બાળકો કે 4 કે 6 મહિનામાં તમારા બાળકમાં એક સકારાત્મક વલણ જોવા મળી શકે છે.